નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, જેવું કે આપણે જણાવ્યું કે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 15/5/2025 સુધી જે ચાલુ રાખવામાં આવેલ હતું, તે દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર 150%થી ઓછી અરજી મળેલ હોય તેવા તાલુકાઓમાં અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે। તો મિત્રો, વાત કરીએ કે આ એ ઘટકો છે જેમાં આઈ ખેડૂત પોર્ટલ ફરીવાર ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર, ત્યારબાદ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય। જે પણ કોઈ ખેડૂત મિત્રોને મોબાઈલ ફોનની જરૂરિયાત હોય તો તેની ઉપર પણ ઓનલાઈન અરજીઓ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે। તેમાં પણ તમે ઓનલાઈન અરજી કરી તે સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવી શકો છો। ત્યારબાદ છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર। જે આ મિત્રો ખેડૂત મિત્રોને પોતાની વાડીએ જે ગોડાઉન બનાવવાનું હોય તેની માટેની પણ સહાય ચાલુ મૂકવામાં આવેલ છે। ત્યારબાદ છે રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલેડ મલ્ટીપર્પઝ ટૂલબાર, ટૂંકમાં અને આપણી દેશી ભાષામાં કહીએ ને તો સનેડો। એટલે કોઈ ખેડૂત મિત્રોને જો સનેડાની જરૂરિયાત હોય તો તેના ઉપર પણ સહાય ચાલુ મૂકવામાં આવેલ છે। ત્યારબાદ છે સોલાર પાવર યુનિટ કિટ, જેને ઝટકા મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે ટ્રેક્ટર। જે આ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ઉપર પણ ફરીવાર જે સહાય છે એ ચાલુ મૂકવામાં આવેલ છે। ત્યારબાદ છે વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ। તો મિત્રો, આમાંથી કોઈ પણ યોજનાનો લાભ તમારે લેવાનો હોય કે પછી અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો અત્યારે તારીખ 21/6/2025 થી તારીખ 20/7/2025 સુધી 1 મહિના માટે જે આ આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવે છે। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે પણ તમે અરજી કરી શકો છો। એના માટે અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ પણ સબસિડીમાં ઓનલાઈન અરજી કરવી હોય તો તે કેવી રીતના કરવી, લાઈવ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવેલ છે।